સીતારામ. તમારા ફોન ફોટો પાડી शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः विद्या शक्ति અને જ્ઞાનની દેવતા દીપ નૃત્ય દ્વારા આપણે આપણા સૌના હૃદયમાં દીપ નૃત્ય થાય એવી માના ચરણોમાં વંદન સાથે મહેમાન સેવોના હસ્તે દીપ પ્રગટ થઈ રહ્યું છે. આપ ગરગડા એ રોકાવો જોઈએ.
મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ગૌરવ એવા એપી સરવૈયા સાહેબ હવે આપણી વચ્ચે પીજી મકવાણા સાહેબ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે આ લાયસન્સ અધિકારી છે. આપણી વચ્ચે હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી ડોક્ટર અવનીબેન તમામ મંચ આજના શુભ દિવસે આપણા કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રગટ્યથી કરીશું અને સાથે પ્રાર્થના પણ આપણે કરીશું. તો દાખલા કન્યા શાળાની બાળાઓને 100 રૂપિયા કેન્દ્રવતી શાળાના આચાર્ય શ્રી ભૂપતભાઈ ધાંધલિયા સાહેબ તરફથી આપવામાં આવે છે. આયોના જન્મદિવસ આપણે લડાઈ કરીશું. 100 રૂપિયા કેવી સરવૈયા સાહેબ અમારે ત્યાં અને મંચ પર બિરાજમાન દાઠાના સરપંચ શ્રી પ્રસન્નબા, મંત્રી પધારે મહાનુભાવો, અશોકસિંહ
તથા અધિકારીઓ સાહેબો, પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષણગણ, કન્યા શાળાના આચાર્ય શિક્ષણગણ તથા અંતરા ભરેલ આંગણવાડી કાર્યક્રમના બહેનો અને સાહેબો, આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરું. આ વરસાદના અમી સાથેના વચ્ચે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. આ વિકાસ યાત્રામાં પધારેલ અધિકારીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિકાસ યાત્રામાં માધ્યમથી ગામમાંના લોકો સરકારી યોજનાનો લાભ લઈ શકે. ડાઠા ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં લોકોએ આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ખેડૂતોને લગતી યોજનાઓનો લાભ લીધેલો છે. હેઠળ 20 વર્ષમાં સારો વિકાસ થયો છે. ગ્રામ પંચાયત ડાઠા દ્વારા લોકો અને સરકારી યોજનાઓમાં વધુમાં વધુ લાભ લે એવો અમારો પ્રયાસ છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. આપણો ગુજરાત હરણફાળ ભરી રહ્યો છે એની નાની એવી એક ઝલક આપી. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા વન્ય ગુજરાત વિકાસ ક્ષેત્રના નોડલ ઓફિસર તરીકે તેમના પ્રવચનની નાની એવી ઝાંખી આપણી વચ્ચે રજૂ કરશે આદરણીય શ્રી પીજે મકવાણા સાહેબ. આજરોજ વંદે ગુજરાત વિકાસ યાત્રા આપણા તાલુકામાં છેલ્લા 10 વર્ષથી ફરતા આજના આ છેલ્લા દિવસે આપણે સૌ ભેગા થયા છીએ. સરકારે ખરેખર જ્યારથી માતા ગર્ભધારણ કરે એટલે કે જન્મ પહેલાથી પણ સરકારી યોજનાઓ બની છે. ICDS વિભાગમાં જ્યારે સગર્ભા હોય ત્યારથી જ એમને કઈ રીતે પોષણ આપવું અને જુદા જુદા યોજનાઓ દ્વારા સમાવેશ કરી લીધા છે. આ યોજના 2 ઓક્ટોબર 1975માં ઉદયપુર ખાતેથી શરૂ થઈ હતી. વિવિધ યોજનાઓ વિશે બોલવા બેસી તો ઘણા દિવસો લાગે, પણ ટૂંકમાં વાત કરતા છેલ્લા 20 વર્ષનો જે વિકાસ થયો એનો આ આઝાદીનો એટલે કે 75માં વર્ષ આપણો આખું વર્ષ અમૃત મહોત્સવ તરીકે અને તમામ યોજનાઓ દ્વારા એવી રીતે મેં જહેમત ઉઠાવી છે કે બધી યોજનાનો લાભ ગામના છેવાડે બેઠેલા માણસને કોઈ પણ વસેટિયાઓ રાખ્યા વિના, કોઈ પણનો વચ્ચે રોલ આવ્યા વિના, કોઈ એજન્ટ કે એવા વિના સીધો જ લાભાર્થીને લાભ મળે એવા આવા કાર્યક્રમોનો ઉદ્દેશ રાખી અને સરકાર આગળ વધે છે. તો આજરોજ વધારેલા તમામને ખૂબ અભિનંદન. વધારે સમય નહીં લેતા જય હિન્દ જય ભારત. આદિપક્ષના નેતા તળાજા તાલુકા પંચાયત એમને હું વિનંતી કરીશ કે આદરણીય સાહેબશ્રીની નાનો અમથો શુભેચ્છા સંદેશ આપણને મળેલ છે કે આદરણીય મકવાણા સાહેબે કીધું કે એમને મારો સંપૂર્ણ ટેકો છે અને બહુ સરસ મજાની વાત એમનો ટૂંકો શુભેચ્છા સંદેશ આપણને આપ્યો. આપણી વચ્ચે આજ ગામના અગ્રણી શ્રી શિરીષભાઈ જૈન એ ગુજરાત વંદે ગુજરાત વિકાસ યાત્રા સબબ કેટલું વાતો આપણી સાથે કરવા ઈચ્છે છે, તો એ ઉપસ્થિત હોય તો ઝડપથી આવશો. તમામ મહાનુભાવોને એક ભાવપૂર્વક વંદન સાથે પ્રણામ. ઉપસ્થિત તમામ વતન પ્રેમીઓ, વતનવાસીઓને પણ ભાવપૂર્વક વંદન. અને નાના ભૂલકાઓ, એમાં ખાસ કરીને દીકરીઓ જે આગળ બેઠી છે, સાહેબ જે વાત કરી એના અનુસંધાનમાં એક નાની એવી વાત કરું છું કે બાળકોના હૃદયમાં શું હોય છે. એ છાપ આપણા જીવનમાંથી એમના જીવનમાં ઉપસ્થિત થાય, ઉઠશે એવું જીવન આપણે એક ક્ષેત્રના કોઈ પણ લેવલ સુધી પહોંચ્યા પછી એવું હોવું જોઈએ.
સ્કૂલમાં બેઠેલી બાલિકાઓને શિક્ષિકાએ પૂછ્યું કે જેને મોક્ષમાં જવું હોય એ દીકરીઓ હાથ ઊંચો કરે. લગભગ મોટાભાગની બધી દીકરીઓએ હાથ ઊંચો કર્યો, એક દીકરીએ હાથ ઊંચો ન કર્યો. પેલી શિક્ષિકા બેન વિચાર કરે છે કે આને ક્યાં જવું છે, મોક્ષમાં જવું હોય. મિત્રો ફરીવાર આપણે કે ઉદ્ઘોષણનું આયોજનમાં હોવાથી છે આ સંપૂર્ણ કાર્યક્રમને આપણા સુધી સતત સ્વરૂપે પહોંચાડી રહ્યા છીએ. ત્યારે હવે પછી ના ક્રમે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના લાભાર્થીઓને આપણે કીટ આપવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ એપી સરવૈયા સાહેબને કે એમના હસ્તે શ્રી ચૌહાણ રીનાબેન અશોકભાઈ એમને કીટ આપીને એમનું સન્માનિત કરશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ખૂબ ખૂબ આભાર. હવે એના પછીના ક્રમે હું મકવાણા સાહેબને વિનંતી કરીશ કે ગુજરિયા હિરલબેન શૈલેષભાઈને કીટ આપી એમનું સ્વાગત કરશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કીટ વિતરણ થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વિચારતા રહીશું. ત્યારબાદ હું લાયજન શ્રી જાની સાહેબને વિનંતી કરીશ કે મકવાણા તૃપ્તિબેન જયસુખભાઈ એમને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની કીટ આપી એમનું સ્વાગત કરે. મકવાણા તૃપ્તિબેન જયસુખભાઈ. મકવાણા તૃપ્તિબેન જયસુખભાઈ. ત્યારબાદ શ્રી મમતાબેન પંડ્યા સીડીપીઓ તળાજા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે સોલંકી પાયલબેન ભાવેશભાઈને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની કીટ આપી એમને સન્માને. આદરણીય મમતાબેન પંડ્યા, સોલંકી પાયલબેન ભાવેશભાઈ. આવશો પાછા.